ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મુલ્લાવાડ નજીક આવેલ મોટા કુંભારવાડમાં રહેતા ઝુલ્ફિકાર સદરુદ્દીન બાલા નીચેના માળના મુખ્ય દરવાજાને તાળું મારી પરિવાર સાથે ઉપરના માળે સૂતા હતા। આ દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો। તસ્કરોએ 3 તિજોરી તોડી સામાન વેરવિખેર કરી અંદરથી રોકડ રકમ 1,50,000 અને ₹15,000ની 3 કિંમતી ઘડિયાળની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ ચોરી અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। જો કે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં 2 શકમંદો નજરે પડ્યા હતા। પોલીસે રોકડ રકમ અને 3 ઘડિયાળ મળી કુલ ₹1.65 લાખની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મારા ઘરમાં આજે સવારે ચોરી થયેલ છે। જે અમે ઉપર સૂતેલા હતા ત્યારે નીચેના માળે નીચેથી અમારું તાળું મારેલું હતું બહારથી, તે તોડીને અંદર આવ્યા અને 3 તિજોરી તેના બી તાળા તોડીને એ લોકોએ બધું મુદ્દામાલ બધું વેરવિખેર કરીને આશરે રોકડા રકમ 1,50,000 અને બીજી ઘડિયાળો હતી ગાંડા ઘડિયાળ, તે આશરે કિંમત 15,000 એમ કુલ 1,65,000ની ચોરી કરેલ છે, જે અમે કાયદેસર FIR ફળાવી છે।